નમસ્કાર મિત્રો. શહેરના એક ખૂણામાં એક નાનકડી ઝૂંપડી હતી. ઝૂંપડી કેટલી જૂની અને તૂટી ગયેલી હતી, પણ તેમાં રહેનાર લોકોના મનોબળ એટલા મજબૂત હતા કે તેમણે ક્યારેય આ તંગહાલીથી હાર સ્વીકારી ન હતી. ત્યાં એક મહિલાની સાથે એનો 10 વર્ષનો દીકરો રહેતો હતો. મહિલાનું નામ અમૃતા હતું. અમૃતા એક સાધારણ મહિલા હતી, પણ એની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી. તેણે ઘરકામ કરીને પોતાના દીકરાનું ભવિષ્ય સુધારવા માટે મહેનત કરતી હતી. દીકરો, જેને બધાને પ્રેમથી મનુ કહીને બોલાવતા, ખૂબ સજ્જન અને સંસ્કારી હતો. મનુ જાણતો હતો કે તેની માતા જીવનની કેટલી મુશ્કેલીઓનો સામનો કરીને એને ઉછેરે છે, તેથી તે પણ કદી ગમખ્વારીમાં શિકાયત ન કરતો. મનુ ભલે ગરીબ પરિવારમાં જન્મ્યો હતો, પણ તેના સપનાઓ ખૂબ મોટા હતા. એ કદી પોતાની પરિસ્થિતિને બદનામ કરતો નહીં. એ માનતો કે મહેનતથી બધું બદલાવી શકાય. તેની માતા અમૃતા રોજ સવારે વહેલી કામ પર જતી અને મોડી સાંજે ઘરે આવતી. ત્યારે મનુ પોતાનું અને પોતાની માનું ધ્યાન રાખતો. ઘરના બધા કામ કરવા અને પોતાના અભ્યાસ માટે થોડો સમય કાઢવો, આ બધું તે નિષ્ઠાપૂર્વક કરતો. બેકાબુ પરિસ્થિતિ છતાં મનુના ચહેરા પર હંમેશા એક સ્મિત રહેતું. એ હંમેશા પડોશી દાદી દાદાના કામમાં સહાય કરતો અને જ્યારે શક્ય હોય ત્યારે પોતાની માતાની મદદ માટે નાનકડા કામ પણ કરતો. એક દિવસ અમૃતાની તબિયતથી ખૂબ નબળી થઈ ગઈ. રોજી રોટી માટે દિનરાત મહેનત કરનારી એ સ્ત્રી શારીરિક રીતે થાકી ગઈ હતી. તેણે કામ પર જવાનું બંધ કર્યું, કારણ કે તેની તબિયત સારી રહેતી ન હતી. આ સ્થિતિને કારણે ઘરમાં ખાણીપીણીનું પણ સંકટ આવી ગયું. પડોશીઓ મદદ કરી શકતા હતા, પણ સતત કોઈ સહાય કરી શકે એમ ન હતું. મનુએ પોતાની માતાને હંમેશા હસતા અને કામ કરતા જોયેલી, પણ હવે તે ખાટલામાં પડી હતી. આ સ્થિતિ તેને પીડા આપતી હતી, પણ તે જાણતો હતો કે મુશ્કેલીઓ સામે રડવું ઉકેલ નહીં આપે. એટલે તેણે કંઈક કરવાનું નક્કી કર્યું. મનુએ જાણ્યું હતું કે પોતાની માતાને દવા સાથે પૌષ્ટિક ખોરાકની જરૂર છે અને એ માટે પૈસાની જરૂર પડશે, પણ મનુ પાસે નાણાં ન હતા. એ ક્યારેય કોઈને હાથ નહીં પાથરતો, કારણ કે એને માતાએ શીખવ્યું હતું કે મહેનતના દાણા જ જીવનમાં સાચી તાકાત આપે છે. એટલેથી મનુએ વિચાર્યું કે કંઈક એવું કરવું જોઈએ જે તેને શ્રમ દ્વારા નાણાં કમાવા માટે મદદરૂપ થાય. તે રોજ બહાર નીકળતો અને જુદી જુદી જગ્યાએ લોકોને મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરતો. કોઈએ એની સહાય લેવી નહોતી માંગતી, કેમ કે એ એક નાનો છોકરો હતો, છતાં એ હાર માનતો નહીં. એક દિવસ તે રાધાના ઘરની બહાર ઊભો રહીને હિંમત ભેગી કરીને એની પાસે કામ માંગવા ગયો. આશરે 10 વર્ષનો એક છોકરો એ રાધાના ઘરનો દરવાજો ખખડાવી રહ્યો હતો. રાધાએ બહાર આવીને પૂછ્યું, શું છે બાળક? ત્યારે કહે છે કે આંટી, શું કહું, તમારા ઘરનું આ ગાર્ડન સાફ કરી દઉં? રાધા, ના, અમારે નથી કરાવવું. બાળક ત્યારે હાથ જોડીને દહીંની લયથી બોલ્યો, પ્લીઝ આંટી, કરાવી લો ને, હું બરાબર સાફ કરીશ. રાધાને દયા આવી ગઈ. એણે પૂછ્યું, અચ્છા ઠીક છે, પણ પૈસા કેટલા લઈશ? બાળક કહે, પૈસા નથી જોઈતા આંટી, મને ફક્ત જમવાનું આપી દેજો. રાધા, ઓ પણ કામ બરાબર કરજે. છોકરો તરત જ સાફ સફાઈ કરવા લાગ્યો. રાધાને વિચાર આવ્યો કે છોકરો ભૂખ્યો લાગે છે, પહેલા એને જમવાનું આપી દઉં. રાધા જમવાનું લાવી અને બાળકને બોલાવીને કહ્યું, પહેલા જમવા માટે આગ્રહ કર્યો, પણ બાળકે ના કહી દીધું. બાળક કહે છે, પહેલા કામ કરી લઉં, પછી તમે મને જમવાનું આપજો. ઠીક છે, કહી એ રાધા પોતાના કામમાં લાગી ગઈ. 1 કલાકમાં છોકરાએ કામ પતાવી દીધું અને કહ્યું, આંટીજી જોઈ લ્યો, સાફ સફાઈ કરી છે કે નહીં? રાધા કહે છે, અરે વાહ, તે તો બહુ સરસ રીતે સાફ સફાઈ કરી છે અને માટીના કુંડા પણ એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા છે. તું હવે હાથ પગ ધોઈ લે, હું તારા માટે જમવાનું લઈ આવું. છોકરો હાથ પગ ધોઈને આવ્યો ત્યાં સુધીમાં એ રાધા જમવાનું લઈને આવી અને છોકરાનું વર્તન જોઈને એમને આશ્ચર્ય થયું. છોકરો એના કપડાના થેલામાંથી થેલી કાઢીને જમવાનું વ્યવસ્થિત રીતે ભરી રહ્યો હતો. એ જોઈ રાધાએ કહ્યું, તે ખાધા પીધા વગર જ કામ કર્યું છે, તો અહીં બેસીને જમી લે. વધારે જોઈતું હશે તો હું બીજું આપી દઈશ. બાળક કહે છે, નહીં આંટી,
મારી માં ઘરે જ બીમાર છે. સરકારી દવાખાનામાં દવા તો મળી ગઈ, પણ ડોક્ટર સાહેબે કહ્યું છે કે ખાલી પેટે એ દવા ના લેવી. આ સાંભળી એ રાધા રડી પડી અને પોતાના હાથે જ એ બાળકની માતાની જેમ એ બાળકને ખવડાવ્યું. એની બીમાર મા માટે પણ રોટલી બનાવી અને બાળકની સાથે જઈને એ બાળકની માતાને જમવાનું આપવા ગઈ અને કહ્યું, બહેન, તમે ગરીબ નહીં પણ બહુ શ્રીમંત છો. જે મિલકત એટલે કે બાળકને આપેલા સંસ્કાર તમે તમારા બાળકને આપ્યા છે એ અમે ક્યારેય પણ નહીં આપી શકીએ. રાધાએ જ્યારે મનુની કરુણ પરિસ્થિતિ જાણી ત્યારે તે હચમચી ગઈ. એ બાળક એટલો નાનકડો હતો, પણ એની વિચારસરણી અને સંસ્કાર ખૂબ ઊંચા હતા. તે ભલે ગરીબ હતો, પણ તે પૈસાની માંગ કરતો નહીં. તેના શ્રમથી પોતાનું જીવન પસાર કરવા ઈચ્છતો હતો. રાધાએ નક્કી કર્યું કે તે આ બાળક અને તેની માતાની મદદ કરશે. તે બાળકને લઈને તેના ઘરે પહોંચી, જ્યાં અમૃતા બિછાનામાં પડી હતી. રાધાએ તેને પૌષ્ટિક ભોજન આપ્યું અને કહ્યું, તમે એક પરિશ્રમી માતા છો અને તમારું બાળક સાચા સંસ્કારોથી ભરેલું છે. તમારું આ બાળક ગરીબ નહીં, પણ સાચા અર્થમાં શ્રીમંત છે. રાધાએ આ પરિવારની પરિસ્થિતિ જોઈને વિચાર્યું કે તેને નોકરી આપવામાં મદદ કરવી જોઈએ. તેણે અમૃતાને સમજાવ્યું કે હવે તે રોજ બહાર મહેનત કરી શકતી નથી, પણ તે ઘરે બેસીને કંઈક કામ કરી શકે. રાધાએ અમૃતાને ઘરમાં બેસીને નાની નાની વસ્તુઓ બનાવવાનું અને સીવણનું કામ આપવાનું નક્કી કર્યું. હવે અમૃતા ઘરે બેસીને જ નાની નાની થેલીઓ અને કપડાં સીવીને થોડી આવક મેળવવા લાગી. આમ ધીરે ધીરે તેમની પરિસ્થિતિ સુધરવા લાગી. મનુ ખૂબ બુદ્ધિશાળી હતો, પણ ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાથી તે કાયમ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે કે નહીં તેની મૂંઝવણ હતી. રાધાએ તેને નજીકના સરકારી શાળામાં પ્રવેશ અપાવી દીધો અને તેની શાળાની ફી ભરવાની જવાબદારી લીધી. મનુ હવે સવારે શાળાએ જતો અને સાંજે નાનકડા કામ કરીને તેની માતાને સહાય કરતો. ભલે ગરીબી હજુ પણ હતી, પણ હવે ભૂખ અને ભયમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી ગયો હતો. મનુએ શાળામાં ખૂબ જ મહેનત શરૂ કરી. તે શિક્ષકોની આખ્યાન કરે, તેમના પ્રશ્નોના ઉત્તર જવાબ આપે અને હંમેશા મોખરે રહે. તેની મહેનત અને સંસ્કારને જોઈને શાળાના શિક્ષકો પણ એના પ્રશંસક બની ગયા. એક દિવસ શાળાના મુખ્યાધ્યાપકે તેને કહ્યું, મનુ, તું ભવિષ્યમાં શું બનવા માંગે છે? અને તેણે ઉત્તર આપ્યો, મારે એક મોટો માણસ બનવું છે, પણ એના પહેલા મને એક સારો માણસ બનવું છે. એક દિવસ રાધાની એક મિત્ર જે એક મોટી કંપનીમાં કામ કરતી હતી, એ અમૃતાના કામથી પ્રભાવિત થઈ. તેણીએ અમૃતાને એક નાની મિલમાં નોકરી અપાવી, જ્યાં તે દર મહિને સ્થિર પગાર મેળવી શકે. હવે તેમની પરિસ્થિતિ સતત સુધરતી ગઈ. અમૃતા હવે તંદુરસ્ત પણ થવા લાગી. મનુ પણ શાળાના અભ્યાસમાં વધુ સારી રીતે ધ્યાન આપી શકતો હતો. મનુ હવે માત્ર અભ્યાસ જ નહીં, પણ પોતાના જેવા અન્ય ગરીબ બાળકોને મદદ કરવા લાગ્યો. રાધાના પ્રભાવથી તેણે શીખી લીધું કે જીવનમાં દયાળુ બનવું એ પણ મહત્વનું છે. જ્યારે પણ તેને શક્ય બને ત્યારે તે પોતાના મિત્રોને શીખવતો કે મહેનત અને સન્માનથી કંઈ પણ મેળવી શકાય. કેટલા વર્ષો બાદ મનુએ શાળામાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું અને શિષ્યવૃત્તિ મેળવી. તે વધુ ઊંચી શિખરોએ પહોંચવા માટે આતુર હતો. તેની માતા હવે ગરીબીમાંથી બહાર આવી ગઈ હતી, પણ તેઓએ ક્યારેય પોતાનો નમ્ર સ્વભાવ છોડ્યો ન હતો. રાધા અને તેના પરિવારના લોકોએ પરિવારમાં એક ઊંચું સ્થાન આપ્યું. એક દિવસ રાધાએ મનુને પૂછ્યું, મનુ, તું હવે વધતા વિકાસમાં પામ્યો છે, હવે તું શું કરવાનું વિચારે છે? મનુ સ્મિત સાથે જવાબ આપ્યો, આપણી પાસે જે કંઈ છે તે બીજાને આપવું એ સાચું ધન છે. હું એક દિવસ એટલો સમર્થ બનીશ કે ગરીબ બાળકોને મફત શિક્ષણ આપી શકું. કેટલા વર્ષો પછી મનુ એક સફળ વ્યક્તિ બન્યો. તેણે એક સંસ્થા સ્થાપી જે ગરીબ બાળકોને મફત શિક્ષણ પૂરું પાડતી. હવે જે ક્યારેય પોતે એક ભૂખ્યું બાળક હતો, તે બીજા ભૂખ્યા બાળકો માટે આશાની કિરણ બની ગયો હતો. આ વાર્તા એક બાળકની જિંદગીની નથી, પણ તે સંસ્કાર અને મહેનતના મૂલ્યની છે. ગરીબી જીવનની સ્થિતિ હોઈ શકે, પણ માનવતાની શક્તિ તેને જીતે છે. તે દિવસ જ્યારે મનુએ પોતાની માતા માટે જમવાનું એકઠું કર્યું, એ જ દિવસ હતો જ્યારે તેનું જીવન બદલાઈ ગયું. તો મિત્રો, તમને અમારી આ કહાની કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં
જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.